વિદ્યુત ડાયપોલ એટલે શું તેનો એસઆઈ એકમ લખો. એકબીજાથી અમુક અંતર રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ની રચનાને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. તો અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર લઈએ, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર લઈએ. બે વચ્ચેનું જે અંતર છે એ 2a છે અને વિદ્યુત ડાયપોલ અથવા તો વિદ્યુત દ્વિધ્રુવી કહે છે. તો વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુતભાર અને તેમની વચ્ચેનું અંતર 2a ના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહે છે. તેને સદિશ p વડે દર્શાવાય છે, જે સદિશ રાશિ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p બરાબર 2aq, બે વચ્ચેનું અંતર 2a into q. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. શા માટે? અહીંયા દર્શાવી દઈએ. ધારો કે આ ઉગમ બિંદુ છે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ a અંતર છે, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા પ્લસ a અંતર છે. હવે જો આની દિશા ઉલટાવી દઉં તો માઇનસ a આ તરફ હતું, એની જગ્યાએ આ તરફ લઈએ તો પ્લસ a, અને આ દિશામાં તો પ્લસ a હતું જ. તો ટોટલ અંતર અહીંયા ઇક્વલ ટુ લખો તો પ્લસ 2a સદિશ થાય. તો p બરાબર 2aq છે, તો 2a ની દિશામાં p ની દિશા છે, તો 2a ની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ છે, એટલે માઇનસ થી પ્લસ તરફ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા આવશે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની છે. અહીં ડાયપોલમાં ક્યુ અને માઇનસ ક્યુ ના સ્થાનો વચ્ચેના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર કહે છે. અહીંયા કુલ વિદ્યુતભાર એ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ટોટલ થયું 0, તો ડાયપોલ પરનું કુલ વિદ્યુતભાર 0 છે. હવે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 0 નથી, કારણ કે અહીંયા હું દર્શાવી દઉં ઋણ વિદ્યુતભાર છે. ઋણ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય અને ધનને કારણે પણ આ દિશામાં જ હોય. તો પ્લસ E પ્લસ બે એક જ દિશામાં લે. વિદ્યુત ક્ષેત્ર E નોટ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ડાયપોલ મોમેન્ટનો એસઆઈ એકમ લઈએ તો ડાયપોલ મોમેન્ટનો એસઆઈ એકમ છે કુલમ ઇન્ટુ મીટર. કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો હિયર વી રાઇટ મીટર એમ્પિયર સેકન્ડ. નું પારિમાણિક સૂત્ર થશે m0 l1 t1 a1. આ વિદ્યુત ડાયપોલ લીધું, પણ બીજું એમસીક્યુ માટે એક શરત લેવાની છે. પોઈન્ટ ડાયપોલ કોને કહેવામાં આવે છે? પોઈન્ટ ડાયપોલ, બિંદુવત બિંદુ ડાયપોલ. તો લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 કે q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આ બે શરત છે એ બિંદુ ડાયપોલની છે. બિંદુ ડાયપોલ આ આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કયા નિયમ અને સિદ્ધાંત પરથી મેળવી શકાય છે? તો અવકાશમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કુલમના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંત પરથી શોધી શકાય છે. વ્યાપક રૂપે કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર સદિશોના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ સરવાળા પરથી આપણે મેળવી શકીએ છીએ. જે આગળ સંપાતપણાનો સિદ્ધાંત વિદ્યુત ક્ષેત્ર અને કુલમના નિયમ પરથી લીધેલો, તો એના પરથી આપણે મેળવી શકીએ છીએ. નેક્સ્ટ, અગત્યનો પ્રશ્ન છે, 3 માર્ક્સ અથવા 4 માર્ક્સમાં આવી શકે. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. પેલા અક્ષ કોને કહેવાશે? તો વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુતભારોને જોડતી જે રેખા છે, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત, એને જોડતી રેખા છે, એમાંથી પસાર થતી રેખા એને અક્ષ કહેશું. તો મધ્ય બિંદુથી આર અંતરે આવેલું બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો ડાયપોલના મધ્ય બિંદુ ઓ થી ડાબી બાજુએ તેનાથી આર અંતરે બિંદુ પી છે, તે આગળનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે પી પાસે વિદ્યુત ક્ષેત્ર, તો આ પ્લસ ક્યુ વિદ્યુતભાર અહીંયા છે, આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, તેનાથી પી આગળનું વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો આ અંતર કેટલું થશે?
તો આખું અંતર આર છે, આ અંતર એ છે, તો આ અંતર પી અને આ પ્લસ ક્યુ વચ્ચેનું અંતર, આ અંતર આપણને મળશે એ આર માઇનસ એ. તો પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે પી આગળનું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ ક્યુ સદિશ બરાબર કે ક્યુ અપોન આર માઇનસ એનો વર્ગ ઇન્ટુ પી કે. તો એ કઈ બાજુએ મળે? ધનને કારણે બહારની બાજુએ છે, એટલે ડાબી બાજુએ મળે. ઇક્વેશન નંબર 1 પ્લસ ક્યુ થી પી નું અંતર આપણે લીધું આર માઇનસ. એવી જ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભારના લીધે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર, તો માઇનસ ક્યુ વિદ્યુતભાર અહીંયા છે, આ અંતર ઓલસો એ છે. તો અહીંયાથી આ અંતર આર છે, પ્લસ આ કરો તો માઇનસ ક્યુ થી પી નું અંતર થશે તમારે આર પ્લસ એ. ઓકે, તો માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, તો એ માઇનસ ક્યુ બરાબર માઇનસ ક્યુ અપોન આર પ્લસ એનો વર્ગ ઇન્ટુ પી કેપ જમણી બાજુ. પી કેપ લીધું તો ડાયપોલ મોમેન્ટની દિશા આપણે લીધું ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર. તો ઋણ વિદ્યુતભાર અહીંયા છે, ધન અહીંયા છે, તો પી કેપની દિશા આ છે. તો માઇનસ ક્યુ ને કારણે પી કેપની વિરુદ્ધ દિશા એટલે માઇનસ લીધું, પ્લસ ક્યુ ને કારણે પી કેપની દિશા એટલે પ્લસ લીધું. તેથી પી બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર લઈએ તો બંનેના સરવાળા બરાબર હોય, તો પી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર આપણે લખી શકીએ છીએ. આ નહીં લખાય, સદિશી બરાબર ઈ પ્લસ ક્યુ પ્લસ ઈ માઇનસ ક્યુ. તો પ્લસ ક્યુ ચાર્જને કારણે વત્તા માઇનસ ક્યુ ચાર્જને કારણે, તો આપણે અહીંયા લખી શકીએ. આ લખવું જરૂરી નથી. ઓકે, તો ડાબી બાજુના વિદ્યુત ક્ષેત્રને ધન ગણતા જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર ઋણ છે. તો ઈ પ્લસ ક્યુ પ્લસ ઈ માઇનસ ક્યુ બે ની કિંમત મૂકી 1 અને 2 ની કિંમત આમાં મૂકી દઈએ. તો કે ક્યુ બે માંથી કોમન છે, તો 1 અપોન આર માઇનસ એ આનો વર્ગ માઇનસ 1 અપોન આર પ્લસ એનો વર્ગ ઇન્ટુ પી કે. તો 1 અને 2 પરથી. તો અહીંયા કે ક્યુ અહીંયા લસા લીધો આર સ્ક્વેર પ્લસ 2ar પ્લસ એ સ્ક્વેર માઇનસ આ લીધો અહીંયા. તો અહીંયા આપણે લઈએ તો બ્રેકેટ તોડીએ તો માઇનસ આર સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2r એ આવશે માઇનસ એ સ્ક્વેર. તો અહીંયા જોઈ શકો આર સ્ક્વેર કેન્સલ થશે, આર સ્ક્વેર કેન્સલ થાય, એ સ્ક્વેર કેન્સલ થાય, એ સ્ક્વેર 2ar એટલે 4ar. તો કે ક્યુ 4ar અપોન નીચે એક વખત વત્તા એક વખત ઓછા એટલે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આનો વર્ગ, આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો વર્ગ ઇન્ટુ પી કે. પરંતુ 2aq બરાબર p છે, તો અહીંયા મૂકી દઈએ છીએ 2aq બરાબર p. તો એક 2 અહીંયા વધે, તો અહીંયા લખી શકો છો બીજું કે 2aq બરાબર p લીધું અને r વેરી વેરી ગ્રેટર ધેન a હોવાથી a સ્ક્વેર ની છેદમાં અવગણો એટલે r રેસ ટુ 4 આવે. તો r રેસ ટુ 4 છે, તો એક એક r જશે એટલે નીચે આવશે r ક્યુબ આવશે. તો 2kp અપોન r ક્યુબ ઇન્ટુ પી કે. તો આ આપણે લખી શકીએ. તો કે ની કિંમત મૂકો તો 1 અપોન 4 પાઈ અહીંયા આવશે 4 પાઈ એપ્સિલોન 0 2p એમને r ક્યુબ ઇન્ટુ પી કે. આ આપણે લખી શકીએ છીએ. તો લાસ્ટની અંદર 2kp અપોન r ક્યુબ ઇન્ટુ પી કે. ખૂબ જ દૂરના અંતર માટે આપણે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને આ મળે. ઓકે, તો આ યાદ રાખીશું. ત્યાર પછી આપણે વિષુવરેખા પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, વિષુવરેખા પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો વિષુવરેખા કોને કહેવામાં આવે છે? તો વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારો છે. અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. એને જોડતી રેખાનો જે લંબ દ્વિભાજક છે આ પીઓ, એને વિષુવરેખા કહેવામાં આવે છે. ઓકે, તો ધારો કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારો વચ્ચે અંતર 2a છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. ડાયપોલના મધ્ય બિંદુ O થી વિષુવરેખા પર r અંતરે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. O થી અહીંયા અંતર છે p આગળનું અંતર એ r. તો પ્લસ ક્યુ પી પ્લસ ક્યુ ઓ બરાબર એ માઇનસ ક્યુ ઓ બરાબર ઓલસો એ. તો આ લીધું ઓપી બરાબર લીધું પ્લસ ક્યુ થી પી નું અંતર એટલે પ્લસ ક્યુ પી બરાબર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કર્ણ બને એટલે આર છે આ એ છે એટલે કર્ણ તમારે કેટલો આવશે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આવશે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો અહીંયા માઇનસ ક્યુ થી પી નું અંતર પર અંડર રૂટ શું આવશે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આવશે. તો પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે પી આગળનું વિદ્યુત ક્ષેત્ર
E પ્લસ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વર્ગમૂળ જતું રહેશે. સદિશ દિશા આપણે લીધી, સદિશ પી લીધું છે, તેને પ્લસ ક્યુ થી પી ની દિશા એટલે આ દિશા લીધી છે. ઓકે, એ જ રીતના માઇનસ ક્યુ વિદ્યુતભારના લીધે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એ આ દિશા થશે. તો અહીંયા ઇક્યુ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અહીંયા પી લખવાની જરૂર નથી, અહીંયા દિશા દર્શાવેલી છે એટલે પી જરૂર નથી. તો પી થી માઇનસ ક્યુ તરફ છે, અહીંયા પ્લસ ક્યુ થી પી તરફ છે, અહીંયા પી થી કઈ તરફ આવશે? માઇનસ ક્યુ તરફ. આ દિશા છે એ ઇક્યુ માઇનસ ની આવશે એટલે સદિશ ઈ માઇનસ ક્યુ આ દિશામાં આવશે. હવે બંનેના મૂલ્ય સમાન છે એટલે બંનેનું મૂલ્ય સ્વરૂપ લીધું છે એટલે માનાંકમાં ઈ પ્લસ માનાંકમાં ઈ માઇનસ સદિશ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, ઇક્વેશન નંબર 3. હવે પી પાસે ઈ પ્લસ અને ઈ માઇનસ ક્યુ ના ડાયપોલની અક્ષને લંબ દિશામાંના ઘટકો લેતા અનુક્રમે ત્યાં ઘટકો આપણે દર્શાવી દઈએ છીએ. બંનેના ઈ પ્લસ અને ઈ માઇનસ ના બેના ઘટકો લઈએ. આ એંગલ થીટા લીધો છે તો આ એંગલ થીટા લખાય. ઈ પ્લસ ક્યુ ના બે ઘટકો લઈએ તો આ સામેની બાજુનો થાય, આ પાસેની બાજુનો થાય, તો ઈ પ્લસ ક્યુ કોસ થીટા અહીંયા આવશે અને ઈ પ્લસ ક્યુ સાઇન થીટા અહીંયા આવશે. એવી રીતના આ એંગલ હું થીટા લઉં તો આ એંગલ પણ થીટા થશે અને પાસેની બાજુનો ઘટક અહીંયા આવશે, ઈ માઇનસ ક્યુ કોસ થીટા અહીંયા આવશે. સામેની બાજુનો ઘટક આ ડિરેક્શનમાં આવશે તો ઈ માઇનસ ક્યુ સાઇન થીટા. તો અહીંયા જુઓ છો ઈ પ્લસ ક્યુ સાઇન થીટા, ઈ માઇનસ ક્યુ સાઇન થીટા પરસ્પર વિરુદ્ધ એટલે એકબીજાને અસર નાબૂદ કરશે. માત્ર પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એટલે કોસાઇન ઘટકને કારણે જ મળશે. તો અહીંયા પી પાસે ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ ના ડાયપોલની અક્ષને લંબ દિશામાંના ઘટકો લેતા અનુક્રમે ઈ પ્લસ સાઇન થીટા, ઈ માઇનસ ક્યુ સાઇન થીટા મળે, જે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે. તો અહીંયા ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ ના ડાયપોલની અક્ષને સમાંતર ઘટકો અનુક્રમે ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટા મળે, જે એક જ દિશામાં હોવાથી તેમનો સરવાળો થાય છે. અને પી પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી કેપની વિરુદ્ધ દિશામાં, પી કેપ આ દિશામાં છે, ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર, અને આપણને બેના ઘટકો કોસાઇન ઘટકો આ દિશામાં મળે એટલે પી કેપની વિરુદ્ધ દિશામાં થશે. તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર માઇનસ પી કેપની વિરુદ્ધ લીધા તો પી કેપની માઇનસ ઇન્ટુ પી કેપ લીધું, ઈ પ્લસ કોસ થીટા, ઈ માઇનસ કોસ થીટા, બેનું મૂલ્ય સમાન છે એટલે 2e પ્લસ કોસ થીટા ઇન્ટુ પી કેપ. ઓકે, બેનું મૂલ્ય સમાન છે. ઈ પ્લસ ની કિંમત મૂકી તો 2 ઇન્ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. કોસ થીટા ઉપર ગુણાકારમાં છે, નીચે નહીં, કોસ થીટા ઇન્ટુ પી કેપ. હવે આકૃતિ પરથી કોસ થીટા તમે લખી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર, આકૃતિમાં કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ થાય તો કોસ થીટા અહીંયા દર્શાવી દો. કોસ થીટા એટલે પાસેની બાજુ એટલે એ છેદમાં કર્ણ એટલે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો આ આપણને મળે છે. તો કોસ થીટા બરાબર આપણે અહીંયા લખી શકો છો કોસ થીટા બરાબર એ અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આ કિંમત પણ આની અંદર મૂકી દઈએ તો 2kq અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ કોસની કિંમત a અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 1/2 ઇન્ટુ પી કેપ. બટ 2aq બરાબર p. હવે અહીંયા આની એક ઘાત છે, આ એક ઘાત અને અડધી એટલે 3/2 લખાય તો 2kqa અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટુ પી કેપ લખાય. હવે આર વેરી ગ્રેટર દેન એ હોવાથી છેદમાં એ સ્ક્વેર ને અવગણી દીધું એટલે એ બરાબર 0 લીધું, સ્ક્વેર સ્ક્વેર જાય તો ક્યુબ વધે તો -2kqa અપોન આર ક્યુબ ઇન્ટુ પી કેપ. પરંતુ 2aq બરાબર આપણે p મૂકી દઈએ, ત્યાં 2aq બરાબર p મૂકીએ તો આપણને રિઝલ્ટન્ટ e મળશે. તો રિઝલ્ટન્ટ e બરાબર
રિઝલ્ટન્ટ ઈ બરાબર આપણને અહીંયા મળશે માઇનસ કે ક્યુ અપોન માઇનસ કેપી अपॉन आर क्यूब इंटू पी के टू ए क्यू बराबर शू मूक्યું पी यदि ई बराबर के ની કિંમત મૂકો તો p अपॉन 4 पाई एप्सिलॉन 0 आर क्यूब इंटू पी के तो आ डायपोल ने कारणे तो इक्वेटर लखीए तो माइनस केपी अपॉन आर क्यूब આવ્યું મૂલ્યના ફોર્મમાં લઈએ સદિશ સ્વરૂપ ચાલો અને એક્સિસ વાળું સૂત્ર આપણને મળ્યું તો 2kp अपॉन आर क्यूब इंटू पी के आ બંને સૂત્ર આપણે મેળવ્યું હવે વિદ્યુત ડાયપોલ અને બિંદુવત વિદ્યુતભાર છે એના વિદ્યુત ક્ષેત્રની આપણે સરખામણી કરીએ વિદ્યુત ડાયપોલ અને બિંદુવત વિદ્યુતભાર ના વિદ્યુત ક્ષેત્રની સરખામણી તો બિંદુવત વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર તે ત્રિજ્યાવર્તી હોય છે અને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી નથી હોતું તે 1/r² અનુસાર ઘટે છે કારણ કે આનું સૂત્ર છે E બરાબર KQ/r². અને અહીંયા જે ઉપર લીધું મોટા અંતરો માટે 1/r³ સૂત્ર અનુસાર બદલાય 1/r³. હજી હમણાં ઉપર લીધું KP/r³ અને 2KP/r². ત્રીજું બિંદુવત વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ સુરેખ હોય છે અહીંયા ડાયપોલમાં ડાયપોલની અક્ષ સિવાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સુરેખ હોતી નથી ચોથો મુદ્દો વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતા બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરે જ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં લઈશું અહીંયા વિદ્યુત ડાયપોલમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વિષુવ રેખા પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે જે આપણે બીજા ચેપ્ટરમાં લેવાની છે આ કમ્પેરિઝન આપણે લઈ લીધું ત્યાર પછી નેક્સ્ટ વિદ્યુત ડાયપોલ લીધી એટલે વધારાનો પોઈન્ટ અહીંયા લઈએ છીએ વધારાના પોઈન્ટની અંદર કે ધ્રુવીય અને અધ્રુવીય અણુ કોને કહેવામાં આવે છે તો ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં આપેલ કેમિસ્ટ્રીમાં આવે છે કે જે અણુઓ ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ સ્થાને હોય તેમની કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે તેમને અધ્રુવીય અણુ કહેવાય એટલે કે ધન વિદ્યુતભાર આપણે લઈએ અને ઋણ વિદ્યુતભાર લઈએ બે એક જ ધન અહીંયા હોય અને ઋણ અહીંયા હોય તો ડાયપોલ મોમેન્ટ કેવી થાય શૂન્ય થાય અથવા CO2 નું ઉદાહરણ લઈએ તો આ સી લઉં ડબલ બોન્ડ અહીંયા ડબલ બોન્ડ O લઈએ તો આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં આની ડાયપોલ મોમેન્ટ આ તો રિઝલ્ટન્ટ ડાયપોલ મોમેન્ટ પ્લસ P માઇનસ P લખીએ તો P ટોટલ કેવી આવશે 0 પરસ્પર વિરુદ્ધ દિશા છે એટલે CO2 અધ્રુવીય અણુ ડાયપોલ મોમેન્ટ કેવી હોય શૂન્ય હોય આ બધા અધ્રુવીય અણુ છે તો અધ્રુવીય અણુઓ પર જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે ધન અને ઋણ વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગવાને લીધે તેમના કેન્દ્રો સ્થાનાંતરિત થાય છે અને વિદ્યુત ડાયપોલ પ્રેરિત કરે છે હવે ધ્રુવીય અણુ જે અણુઓના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો સંપાત થતા નથી એટલે કે અલગ અલગ હોય તો તેમને કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે આવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે તો અહીંયા H અહીંયા Cl માઇનસ અહીંયા H પ્લસ તો આનો માઇનસ થી પ્લસ એટલે આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હોય H2O અહીંયા O લઉં અહીંયા H લઈ લઈએ H પ્લસ હોય O માઇનસ હોય આની ડાયપોલ મોમેન્ટ આમ આની ડાયપોલ મોમેન્ટ આ તો રિઝલ્ટ ડાયપોલ મોમેન્ટ આપણને વચ્ચે મળે તો જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે તેને આપણે ધ્રુવીય અણુ કહીશું જેની ડાયપોલ મોમેન્ટ કેવી હોય શૂન્ય હોય તો તેને આપણે અધ્રુવીય અણુ કહીએ